હાલો. હલો. હા, સલામ આલેકુમ. વાલેકુમ સલામ. હું મહેસાણાથી નસીમબેન બોલું છું, મહેમાન. હા બોલો ને બેન. એ તમે ઘરનું ને આ મોબાઈલ નંબર ને આવેલો ને ઘરનું ને લોન નું ને કહેતા હતા ને એટલે ફોન કર્યો હતો ના સાહેબ. ખોટું મેસેજ છે. હે તો હમણાં બે ભાઈને ફોન કર્યો તો તેમ કે અનીસભાઈ કાંગડાવાલાને લગાવો તો તમારો નંબર ને નોમ છે. ના ના ખોટો મેસેજ હતો બેન, ખોટો મેસેજ કોકે લખીને આપ્યું છે. હે કોકે લખીને વાયરલ કર્યું છે. ના ના મોબાઈલમાં આવ્યું છે ને ભાઈ ખાસા જણાના નંબર છે ને એમાં. હા પણ છે, પણ મારા નામથી કોકે વાયરલ કર્યું છે. અનીસભાઈ કાંગડાવાલા કે છે. હા હા, હું પોતે જ છું, પણ ખોટો મેસેજ છે. ઠીક છે. હા બેન. હિંમતનગરમાં નહીં 24 ઘર આપ્યા. તો એ છે ને જમાતના માણસો જ આપશે તમને. તમે હા જમાતના માણસોમાં તમે વાત કરશો ને એને, એ લોકો જ હા આપે છે. હા. હા હા, એ આપે વાત બરોબર છે, તમારી વાત બી સાચી છે. પણ જમાતના પ્રમુખ મહેસાણામાં બી હોય છે, બધા ગામોમાં પ્રમુખ હોય, પ્રમુખથી જ બધું થાય છે. બરોબર. આ તો અમારે અહીંનો તો પ્રમુખ કઈ સાંભળે એવો છે જ નહીં, જો કે સાહેબ. લગભગ જગ્યા એવું જ છે, બધા એવા જ બધા બેઠેલા છે. એવું ભ્રષ્ટાચારીઓ. હા. સાચી એ વાત છે. લોકોનો એક જ ઈલાજ છે, એને ફોન કરો હા અને જેમ આવે બોલીને ક્લિપો વાયરલ કરો, એના સિવાય કે રસ્તો જ નથી. હા. હા. ઠીક છે એટલે બેન. અમારે નોકરી કરે છે ત્યાં શાક માર્કેટમાં. 10 કલાક 9 કલાક નોકરી કરાવે ને ત્યાં 6,000 રૂપિયા પગાર આપે. એ ડોક્ટર નો ભાઈ જ નોકરી કરાવે છે મારા ઘરવાળાને. હા. તો આખો 6,000 જ પગાર આપે છે. માને બી ડાયાબિટીસ 500 600. કોણ મહેમાન છે? કોણ? હું એ ડોક્ટર. ડોક્ટર. હા, મહેમાન જ છે. હું બી ડોક્ટર મહેમાન જ. આપડે ડોક્ટર ખુશ્બુ વાળા રજાકભાઈ. હા રજાકભાઈ ને આ કામ કરે છે. હા હા, અહીંયા હિંમતનગર ખુશ્બુ વાળા ને હા. એમને તો ઓળખું છું હું. એટલે એને આ કામ કરે છે તમારો છોકરો? ના, એના ભાઈના તો ફારૂક શાકભાજી વાળો છે ને. હા, તો એનું ડોક્ટર મહેસાણા ની વાત કરું, હિંમતનગર ની નહીં કરતી. એનું ડોક્ટર પ્રમુખ છે જમાતનો. હા જમાતમાં બધું કારોબારી સંભાળે છે. જમાત કોનું છે ને હા એ હા. કારોબારી સંભાળે છે. હમ અને ડોક્ટર બી છે અને હમ બધા કેસ બી લે. હમ પણ કોઈનો નિર્ણય બી ના લાવે, કોઈ ગરીબ નો સાંભળે બી નહીં. પેલા હમ કેવું હતું કે સાહેબ હમ કેવા પૈસા ભરતા હતા ને તો હમ સભ્યને લોન આલતા હતા. તો શું કરે, હમ માલદારોને લોન આલે ને ગરીબોને ના આલે. તો હમ કેવી બીજા એકબીજાની સહીઓ કરાવે તો આપડા મોઢે કે સહી કરો તો કે તમને લોન આલો. પછી બરોબર. આપડે જઈએ ને એમના પાસે તો શું હમ કે એમને ના પાડી સહી કરવાનું, તને લોન નહીં મળે. બરોબર. હમણાં હાલ મને બહુ તકલીફ હતી એટલે સાહેબ મને ફોન કર્યો. લોન નું કેતા હતા ને કે લોન ધંધા માટે આપે છે. તો મેં કે હાલ ધંધા માટે લોન આપતા તો ખાતરી કરવી હોય ભલે આઈને મહેસાણામાં બી કરું, વાંધો નહીં આપડે. હું છે ને બેન, હું કોઈ હા મોટો માણસ નથી. હું તો શું છે કે ગરીબોની જે અવાજ હોય મારા ગ્રુપ ની અંદર રાખતો હોઉં ને લગભગ જેટલા બી મોટા જો બોલા માણસો હોય ભ્રષ્ટાચારીઓ, હા એને જેમ આવીને એમ ગાડી પૂછા બોલતો હોઉં છું. બરોબર છે. એ હા મારું કામ છે. એમાં કોકનું કામ થઈ જાય તો થઈ જાય, એવું છે બધી જગ્યાએ. બાકી તો લગભગ ઠેકાણે એ પ્રમાણે ભ્રષ્ટાચાર છે. જે આપણા એટલે સમાજમાં જે કરવા વાળા કામ છે જે હા સમાજમાં એ કરે છે. બરોબર છે. હા. તો હા તો મને તાજુબ છે કે હા ડેલી મને આજની તારીખમાં બી રોજના 15-20 થરાદી મહેમાન છે. કોઈ દી હમણાં 8-10 થી ક્લિપ નથી રાખતો. ડેલી 15 થી 20 ફોન આવે છે. એ તમારા કાઉન્સિલર શું કરે છે મને એ પેલા સમજમાં નથી આવતું. મહેસાણા થી જ એટલા ફોન આવ્યા તમારે? બધું ડીસા, મહેસાણા જેટલું બી એ છે ને ઉત્તર ગુજરાત બાજુના લગભગ ઠેકાણેથી ફોન આવે. મહેસાણામાં 75% બધા જ માલદાર છે. 5% જ ને તકલીફ છે. હા, પાંચ તો ટકા જ એજ કઉ છું ને વધારે નથી. કે બધી જગ્યાએ તોય નથી હિંમતનગર, કહું તમે તો એમ કહો છો ને સાહેબ. હિંમતનગર ની અંદર માં છે, ડીસામાં છે, રાધનપુરમાં છે, વારી ખેતરું સાહેબે માલ છે. તો શું એટલી મને જે બકાલી રાજ્ય છે આખા ઇન્ડિયા લેવલ ની અંદરમાં જે મેસેજ વાયરલ થયો હતો એમાંથી 2% ખાલી જે છે હાલ બકાલી મેમણ જમાત ના કોલ આવેલા છે. 98% છે ને આજની તારીખમાં બી કોલ આવે છે. ઠીક છે, કામ કરો તમે જે છે ને એ જે કોણ છે તમારો પ્રમુખ ને
પેલા છોકરાને 6,000 રૂપિયા જ આપે છે પગાર ભાઈ. ના મારા ઘરવાળાને આપે છે. એનો ભાઈ ડોક્ટર નો ભાઈ ખુદ સવારે તમારે 5 વાગે ઉઠાડીને મોકલું છું નોકરી. હા હા. મારા પર એવું બહુ થઈ ગયું છે કેટલા સાહેબ. કેટલા વાગ્યા સુધી કામ કરે છે? એ 3 વાગ્યા સુધી આવે. 3 વાગે પહેલા ના આવે, 2:30 વાગે પછી જ આવે. અચ્છા આ બાપરે. હા. ને ખાલી ખાલી 6,000 રૂપિયા, બાકી કઈ નહીં. શોષણ કરે. હા ને તકલીફ મને બહુ, કેમ કે એમાં થોડું હું એવું હું થઈ ગયું. હું કોશિશ કરીશ. તમારે જે છે ને એમના બધાના નંબર આપો મને, બરોબર છે? ના તમે ડોક્ટર પાસે તમારે અજાણો બનીને આવીને તમે એમને ખાતરી કરો ને કે આ માણસ કેટલામાં છે, તો જ તમને ખબર પડે. સીધા સીધા ડાયરેક્ટ આવીને તમે સાહેબ કરશો ને કે આમ કેમ કરો આમ કેમ કરો, તો એ રહ્યો નહીં માને કદી બી કે આમ છે ને આમ છે. મારાથી સારા સારા બની ગયા છે. હું સારા જીનભૂત ના કાઢી દીધા છે. તો આ બધા શું છે એની અંદરમાં? ઠીક છે. સાચી વાત. હા હા, ઠીક હા, છે. તો હું જે ગ્રુપમાં મેલું છું, હા. ઇન્શાલ્લાહ અલ્લાહ કરીને કઈ ને કઈ રિઝલ્ટ આવશે, બરોબર છે? એટલે સાહેબ બધા લોન નું કરજો ને, મને તકલીફ બી બીમારી. અલ્લાહ આગળ ઉમ્મીદ રાખો. હું જે કહું એ પ્રમાણે કરજો. તમે હા, અલ્લાહ આગળ ઉમ્મીદ રાખો. હું તો હા. નાનો માણસ છું. તમારું કામ થઈ જાય એનાથી વિશેષ મને શું ખુશી? મને ખુશ, તમારાથી વધીને મને ખુશી થશે કે તમારું કામ થયું. ઠીક છે. બસ અલ્લાહ તમારું ભલું કરશે. કેમ કે મોકલાવો, તમે એના નંબર મોકલાવો મને, ઠીક છે? કેમ ડોક્ટર નું? હા મોકલાવો. હા ઠીક છે. એનું ડોક્ટર નું મોકલો. હા મોકલો. મારું પણ મારું નામ ઠામ લઈને ના કરતા. એમની બાધ્ય પ્રમાણે કરશો ને તો તમને ખબર પડશે. નામ ઠામ લઈ ઠીક. તમે મોકલાવો, નંબર મોકલાવો તમે. હા ડોક્ટર નો નંબર માંગીશ. નંબર નંબર હા સેન્ડ કરી દઈશું તમને. ઠીક છે. અલ્લાહ. હા બસ. હા. હલો. हेलो। સલામ हाँ। વાલેકુમ. वालेकुम अस्सलाम। ડોક્ટર યુનુસભાઈ ઇસ્માલભાઈ हाँ बोलो। સાહેબ, હું જામનગરથી અનીસ મેમણ બોલું છું. हाँ બોલો। સાહેબ, આપણે મહેસાણાથી ઘણા બધા મને કોલ આવેલા છે. એમાં એક બેનની આપવીતી છે કે આપ મેમણ જમાતના પ્રમુખ કારોબારી એવી રીતે છો. हाँ तो શું હતું કહો। એને બહુ તકલીફ છે ને કઈક એના ઘરવાળા છે हाँ એ हाँ આપને ભાઈને ત્યાં જે ઓલું બકાલાનું ને કામ કરે છે ને, हाँ हाँ એમને ત્યાં નોકરી કરે છે અને એનો પગાર બી કઈક 9-10 કલાક કામ કરાવી પછી કઈક 6-8 હજાર રૂપિયા જેવું જ પગાર આપે છે. તો 6-8 હજાર રૂપિયાની અંદરમાં કઈ પૂરું ન થાય ને બહુ પ્રોબ્લેમ જેવું છે. हाँ हाँ। હા, તો બાબતમાં શું છે જરાક ઇન્ક્વાયરી કરો ને. એટલે કોણ બેન કોણ હતા, તો કોને તમને ફરિયાદ કરી? એમ તો ઘણા બધા આખા જે થરાદી એરિયામાંથી એટલી 5 કાઉન્સિલરના માણસોના કોલ આવે છે મને. हाँ हाँ હું અહીંયા સુન્ની રજવી મેમણ જમાતનો સેક્રેટરી છું हाँ हाँ અને સોશિયલ વર્કર આપણે કરતા હોઈએ છીએ. हाँ हाँ હવે જે એક મકાન WMO દ્વારા દેવાના હતા हाँ એના हाँ અગેન્સ્ટની અંદરમાં મેં એક મેસેજ વાયરલ કર્યો હતો કે हाँ WMO ને બધી આમ તો આપે છે જ, પણ જમાત દ્વારા જ બધું કામ થતું હોય છે. हाँ हाँ તો મને ઓછામાં ઓછો થરાદી મેમણની અંદરમાંથી નહીં આવ્યા હોય તો મને 300 થી 400 કોલ આવેલા છે એવા કે ભાઈ અમે તકલીફમાં છીએ એની અંદરમાં. એમાં આ બેનનો બી ફોન આવેલો હતો. તો મેં અહીંયા તપાસ કરાવી તો એવું જાણવા મળ્યું કે બહુ અતિશય ગરીબ છે, મકાનનો પ્રોબ્લેમ છે અને हाँ ઘરમાં કોઈ કમાવાળો છે નહીં. આ એક માણસ છે એનો, તો એને કંઈક 6-8 હજાર રૂપિયા જેવું પગાર મળે છે. સવારના જાય છે ને બપોરે આવે છે એવી રીતે. हाँ हाँ। હા હવે એ તો એમની કુટુંબ તમને સાચી હકીકત કહું ને, હા એ ભાઈ રેલવેમાં નોકરી હતો. હા. રેલવે પગાર સારો હતો, પણ એ ભાઈ જુગારના રવાડે ચડી ગયા છે. અચ્છા તો જે બી પગાર આ બધો જુગારમાં હાર્યા હોય, પેલો અચ્છા. વલ્લી મટકા ને જુગાર રબર. બરોબર. હા તો એ અત્યારે રિટાયર થઈ ગયા છે. જે પગાર આવતો હતો ને જયારે ચાલુ નોકરીએ, હા હા ઘર બર બનાવીને અને જે બી પગાર આવે ને જુગારમાં હાર્યા હોય. બરોબર છે. એ બેનના 2 છોકરા છે જવાન, એ છોકરા એવા રખડેલ છે. આ અચ્છા ભાઈ રિટાયર થયા પછી કોઈ કોમ કોઈ મફતમાં પગાર ના આલે. બરોબર તો છે. એવા ભાઈને આ ભાઈ ખાલી ટોપર તૈયાર રાખીને પગાર આલી છે. કોઈ કોમના નહીં. માર ધંધે દુકાનમાં રાખ્યા છે ને, હમ હમ કોઈ આવડત નહીં કશું જ નહીં, તો પેલા પગાર આલી છે એમના.
બેઠા બેઠાનો. હમ હમ. એટલે કોઈ મફતમાં 2000 માં પગાર ના રાખે એવા ભાઈને એ બકાલામાં 6-7 હજાર આલી છે પગાર. હમ. જો આવો વાત સાંભળતી તે ભાઈ નહીં છૂટો કરી કોઈ કોમના સી જ નહીં ભાઈ. હા, એ હમણાં મેસેજ મને આવેલું છે કાલે કે ભાઈ હવે તો નોકરી બી અમારી વહી ગઈ છે. એટલે કોઈ કોમના જ નહીં. જે પૈસા આવે ને જઈને જુગારમાં વલ્લી મટકા રમી આવે ભાઈ. તો એના ઉપર વલ્લી મટકાના કાંઈ કેસ ખરી? એ તો આપણને વલ્લી મટકા રમે એટલે દોને તો એવું લત લાગી છે ભાઈ ને તો. ના ના, એમ હું પૂછું છું કે જેવી રીતે કે આપણે એટલે જોઈએ. વલ્લી મટકા કેસ તો ના થાય ને, રમાડવાળા પર કેસ થાય. ના ના, વલ્લી મટકા નહીં રમતા જઈને હા તેમાં રમાડતા જઈને પૈસા ના લખે, 50 રૂપિયા લખે, 100 રૂપિયા લખે, ભાઈ વલ્લી મટકો લાગે તો પૈસા મળે, ના લાગે તો કશું. હા, એ તો મને ખબર છે, હું બી રમેલું છું ઘણી વખત. હા. પેલા મારું કામ જ એ હતું. તો હમ. માણસને હું બી આ બાબતમાંથી ઉતરેલું છું. જ્યારે ઘરમાં કમાઈ ન હોય તો માણસ છે આપણે આઉટલાઈન ઉપર જાતા હોય એનો તો પગાર રેલવે સારો હતો. તો એને ભાઈને બધે દોને તેવી લત લાગી હતી ને પગાર બધું જુગાર મારી આવે. ઘર ક્યાંથી બને? બધાને ઘર થઈ ગયા ને ભાઈને ઘર જ નહીં. આ જુગારમાં પૈસા આરી આવે છે જઈને. એમને આપણે કોઈ નજરે જોયું કે આપણે કોઈએ કીધું કે શું? આખો ગામમાં છાપેલું ભાઈ જ છે તો હજી આ ઉંમરે આવું થયું તો જપતો નહીં. જે બી આ 5-6 પગાર 1000 આવે ને એ પગાર જઈને જુગાર મારી આવે. એટલે કોઈ મફતમાં પગાર ના રાખે નોકરી. હા, કેમ કે એવું છે કે માણસ ત્યારે જ આઉટલાઈન ઉપર ચડતા હોય કે એને કઈ ટેકો ન હોય ને ઘરની અંદરમાં બાયરી બચ્ચાઓની તકલીફ હોય પગાર એને 40-50 હજાર હતો પણ બધો ભાઈ જુગારમાં જ હારી આવે. ઘેર પૈસા આપવાના. તો અત્યારે એને ઓલું પેન્શન તો આવતું હશે ને? એ આવે ને, પેન્શન આવે છે પણ હવે શીખર શું કરે? પેન્શન આવે જઈને બલ્લી રમી આવતો હશે. પણ એમાં 20-25 હજાર પેન્શન આવતું હશે. એની ફેમિલી નો તો સાહેબ વાંક ન કહેવાય ને. માણસ ના જ કહેવાનું પડે. ફેમિલી ધ્યાન રાખવું જોઈએ ને. જો આદમી પૈસા આ રીતે જુગાર મારી આવે એ તો આપણા સમાજની અંદરમાં ઘણી બધી જગ્યા બધી છે અને ઘણા સુધરી બી ગયા છે. અત્યારે મારા ઉપર કેટલું સુધરવાની કોશિશ કરી પણ ભાઈ સુધારતો જ નહીં. શુદ્ધ તો નથી તો એના બાયરી બચ્ચાઓ માટે તો કઈ કરવું જોઈએ. આપણે મકાન, આપણે વડીલ છીએ તો બચ્ચા 2 જવાન બચ્ચા છે. એ કમાય છે પણ એ ભાઈ કોમચોર છે. તમે નોકરી રાખો ને તાર તો થોડા દાડા નોકરી છોડીને બીજે 2 જવાન છોકરા છે બેનના. જો હું તો રિક્વેસ્ટ કરું છું કે આ બેનને મકાન નો થાય. બૈરાઓની તકલીફ હોય ને માણસને અલ્લાહની તોફીક જે સુધરી બી જાય. જો અત્યારે ભાઈ અમારે ભાઈ મકાન અલાન નક્કી કર્યું ને તો ભાઈ કે તમારા પાસે કેટલા પૈસા છે? તો મકાનના દસ્તાવેજના પૈસાના પણ નતા. પછી મકાન લઈને હપ્તા તમે હપ્તા ક્યાંથી ભરશો? આપણે ડાઉન પેમેન્ટ આલીએ, લોન કરે ડાઉન પેમેન્ટ ભરીએ પણ બીજા હપ્તાના પૈસા. હવે આદમી જુગાર ઘર હલાય ને ઘરે જઈને જુગારમાં હારી આવે. ના ના, જમાત ઉપર નામના ઉપર આપે છે ને. જમાત અમુક જગ્યાએ જમાતના મકાન હોય છે. કોઈને પૈસા મકાન લેવા તો થોડા ઘણા પૈસા દે તો મેં કાઢવા જોઈએ ને. દસ્તાવેજ જેટલા પૈસા ના હોય એટલે દસ્તાવેજ ના હું કરાવી દઉં છું. ના તો કહું એટલે એ રીતે કન્ડિશન દસ્તાવેજ ના નહીં રૂપિયો પછી હપ્તા પૈસા ક્યાંથી ભરે? દસ્તાવેજ ના હું જવાબદારી લઉં છું. ચાલો ને. એટલે ઘરના પૈસા લે તો ડાઉન પેમેન્ટ પૈસા આલવા પૈસા જોઈએ. આપણે જમાત આપતી હોય, સહાયતા કરતી હોય, જેવી રીતે કે હમણાં 24 મકાન આપવાના છે તો એમાં ક્યાં ઘરના કાઢવાના આવે છે? આટલી મોં સેટ થાય એમનું. અત્યારે 3.5 કરા જ ના એમને કરવા તો ભાઈ બલ્લી જુગારમાં હારી આવે છે ભાઈ. 3.5 લાખ રૂપિયા સરકારી મળે છે. બરોબર છે. 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા ડબલ્યુમાં આપે છે. બીજા આપણી જમાત ઉપાડે તો એમાં કઈ અમારે જામનગરમાં બી બનેલા છે. અરે જમા થ્રુ નો મકાન મળે તો મેળ પડે. પેલા રીતે મકાન નો મેળ પડે એવું જ નહીં. જો તમે હું મોકલાવું છું એ બૈરાને, બરોબર છે આપના આગળ. ઠીક છે. એ તો અમે તો એ ભાઈ પાસે જઈ જઈને કેટલું ભાઈ છે ને એવું કંટાળ્યા મેં. એટલે તમને હાલી તો જુગારમ તો જેલમાં પુરાવી દો ને. જેલમાં પૂરી જાય તો બધા શાંતિ થઈ જાય. વલ્લી વલ્લી રમતે વલ્લી રમે છે. હા, તો વરલી વાળા બી પકડાય છે. એવું નથી લખવા વાળા જ પકડાતા હોય. વરલી વાળા પકડાય. મારે ખબર છે ને, આપણે બધું જોતા જ હોય છે. કઈ બાજુ રહો? જામનગર? હા, જામનગર માં રહું છું હું. આ રીતે સેવાનું જ કામ કરતા. હા બસ. ના 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 ના, હું જે છે ને વિરોધ પાર્ટીમાં છું.
WMO ને ના ના, જે સંસ્થા સારું કામ કરે એનું સારું બોલવાનું, અને હા. જે એવી રીતે ગરીબ માણસોને દુઃખ તકલીફ આપતા હોય તો એ લોકોને ગાડી પૂછા બોલીને પછી વાયરલ ક્લિપ કરવાની, વાયરલ કરવાનું કામ આપણે. હા હા. હા, એટલે વિરોધ પક્ષમાં આપણે ગરીબોનો જે કામ થતું હોય. એટલે આ અમે કોશી સમાજના પણ હવે ભાઈ લાઈન પર ના ચાલે તો આપણે શું કરીએ? પેલા લાઈન પર શરૂઆતમાં એ મકાન સસ્તા હતા ને એના પેન્શન પેલા રિટાયર થી પૈસા આવ્યા હતા. કીધું ભાઈ 3-4 લાખ રૂપિયા આવે છે, તું પેન્શન આ પેલું ઘર એ વખત સસ્તા મળતા હતા હંમેશા. મકાન લઈ લે, મકાન કેટલું પાછળ પડે પણ પેલા પૈસા આવ્યા હતા ને ભાઈ બધા પતાઈ દીધા. ના ના, હવે કોશિશ કરો ને, હું ઇન્શાલ્લાહ જોઈએ ઇન્શાલ્લાહ. ઠીક છે, અલ્લાહ હાફિઝ, હા દુઆની દરખાસ્ત. હા સારું. હલો, સલામ આલેકુમ. વાલેકુમ સલામ. એ ડોક્ટર યુનુસ સાથે મારી વાત થઈ હમણાં. હા, ઈ તમે કે કોણ બોલો? હું અનીસભાઈ બોલું. અનિશભાઈ, હા હા બોલો. ફોન કર્યું હતું ને મને થોડાક દિવસ ઓ પહેલા. મેં તબિયત સારી નહીં હતી તો મેં કે સોમવારે કરીશ, તમારી તબિયત સારી નથી એટલે વાંધો નહીં, મેં કે સોમવારે કરીશ, મેં 4 દિવસ પછી. હા બોલો. ડોક્ટર યુનુસ સાથે વાત થઈ મારી. હા ઈ હા. કે તમારા ઘરવાળા જુગાર રમે છે, વરલી હે? વરલી રમે છે તમારા ઘરવાળા. હા, તમારી વાત સાચી. વલ્લી રમશે, જો હું એમ કહું હા. કે વલ્લી બી રમે ને બધું કરે છે, મારા ઘરવાળું નાઈને, અને નોકરી બી હતી, નોકરી જતી રહી છે. તમે રૂબરૂ આવો ને તમને બધી હકીકત દેખો. કોઈને તરકારી ભાવે, કોઈને બટાકા ભાવે. પૈસો હા, ના હોય ટેન્શન માં બધું કામ કરે છે મારા આદમી. બરોબર હાલ છે. હે બરોબર. અને મારે આ એમ કે દેવું છે એ કઈ અમારું એક વિચારવાની ભલે ગમે બધાને બધી એમને બધી ફેસિલિટી જોવે. જે ઇન્સાન પાસે પૈસો ના હોય એ ઇન્સાન શું કરે એમ કરો તમે એમ કહો. બરોબર છે. કઈ ને કઈ ટેન્શન તો લે કે ના લે. હું એમ કહું કે ચલો વલ્લી બી રમે ને બધું કામ કરે, એમની પર કોઈ દિવસ એમને સંસ્કાર આલ્યો કે બોલે હું મારા આદમી ના વાસ્તે કરીને ઘરમાં હું પુરાઈ ગઈ, પણ એ કોઈ દિવસ મને 600, 650 ડાયાબિટીસ નું પૈસો છે કોઈ જમાત વાળો આવીને પૂછ્યું એમ કહો. તમે મહેસાણામાં કોઈની બી રીતે તમે રૂબરૂ કદાચ બકરા ઈદ ના દાડે તરકારી કરીને તમારા ઘર સુધી તરકારી બી નહીં. તમારા છોકરા શું કરે છે? એક એમાં છે હોમગાર્ડમાં છે ને એક ડ્રાઈવર ગાડી ચલાવે છે. હા. વકીલ ની ગાડી ચલાવે છે. પેલા એનું કરતો તો શું કેવાય વેલ્ડિંગ નું કરતો હતો. તો એ બી મેમણા નતા કરાવતા. ભેગા હે છે કે જુદા છે? ના જુદા છે બે. અને 2018 નું દેવું છે અમારે 6 લાખ રૂપિયા. તો મારે જમાઈ સુધી અહીંનું ડોક્ટર જો તો અહીંયા આગળ જ લગાવે. મારી છોકરીનું ઘર ભગાવવા તૈયાર હતું. બંને છોકરા ભેગા છે? ના અલગ છે. બંને ખબર હે જુદા? ડોક્ટર ને. એટલે ડોક્ટર ને ખબર હે. ના, ડોક્ટર ની વાત મૂકો, હું ખાલી પૂછું એટલો મને જવાબ આપો. તો છોકરાઓ કઈ તમને નો આપે? મહિને 1500, 2000 રૂપિયા બી નો આપી શકે? ના એમનું જ પૂરું નહીં થતું ને સાહેબ. તમે ખાલી ભલે હું એમ કહું કે રૂબરૂ આવીને લોકોને પૂછીને અમારા આજુબાજુમાં એ અજોણા બનીને કોઈને મને કોઈને નથી પૂછવું. હું તો કોશિશ કરું છું કોઈ દેવા વાળો, હું ખાલી એટલું પૂછું છું. તો રેલવે ની અંદરમાં નોકરી હતી તો એનો પેન્શન આવતું હશે? પેન્શન 10-12 હજાર રૂપિયા આવે છે. મારે ઘર ભાડાનું ઘર હે અને મારી દવાઓમાં. હા પણ બેન, 10-12 હજાર રૂપિયા ઈ આવે છે અને તમારે 7-8 હજાર રૂપિયા જે ઓલા નોકરી કરતા હોય તો 20 હજાર રૂપિયાની અંદર 2 માણસ નો પૂરો ન થાય? મારે દેવું ભરું છું. હું તમને ખાલી હું દેવું તમને છે, નંબર નોમ આલી દઉં, નંબર આલી દઉં. એ વાત નથી, ખાલી એમ પૂછું છું કે દેવું કેમાં થયું એટલું બધું દેવું? એરિયા એમાં ઘરમાં લેવા દેવામાં છોકરાની શાદીઓમાં 2018 નું દેવું અને ડોક્ટર બધું. એમ નહીં બેન, 6-7 લાખ રૂપિયા આપણે દેવું કરીને છોકરાના લગ્ન શું કામે કરવાના હોય? ના એવું દેવું કરીને પહેલાથી જ દેવું થયેલું જ હતું અમારે. હું બીમાર થયેલી ને બધામાં દેવું થયેલું. મોદા સાજા તો કોઈ 20 અમે એસ નહીં કરી. એનું ડોક્ટર ને પૂછજો. તમારો એમને હું પૂછું છું, તમારા છોકરા ભેગો રહી જવાય. કોણ વહુઓ જેવી છે ને. હવે તમે એમ નહીં, તમે 20 હજાર રૂપિયા આવે, 20 હજાર રૂપિયા 3 હજાર રૂપિયા ખર્ચો, મહિને 15 હજાર રૂપિયા દેખે બી તમે કરો, 2-3 વર્ષ છોકરા ભેગું તકલીફ ઉપાડી લેવાય. એમાં કોઈ આ કઈ જમાના વહુઓ નહીં રાખતી. અનીશભાઈ તમે ખાલી આઈને ખાતરી કોઈ બી થ્રુ ખાતરી તો કરો. એમ નહીં, મને મજબૂરી, મને એમ હાલ નહીં, ઘરની કઈ જરૂર નહીં. હું શું કઉ મારું છું, દેવું ઉતરી જાય ને. હલો કોઈ દેવું કોણ આપશે? લગન માટે કોઈ દેવું આપે બેન? ના દેવું નહીં. અત્યારે લગ્ન માટેની સમૂહ સાદી, હું એક વાત કહું છું, મોદા સાજે છોકરાના સમૂહમાં જ કરાય. અરે ડોક્ટર બેન, ને બધી ખબર જ તો છે. હું એમ કહું છું
કે અગર જો તમે છોકરાનો બધી વાત તમારી સાચી, હું બધું માનું છું, તો શું આપણે વરલી મટકાનો જુગાર રમવાથી 6-7 લાખ રૂપિયા આવી જશે? ના એ તો હવે છોડાઈ દઈશ ને હું એમ કહું કે એમને ચાલ તો બેન પેલા કોકને ફોન કરતા પેલા કોક માણસ સાથે, એ તો માણસ ડોક્ટર સાહેબ મને હકીકત બધી બરોબર કરી, નકર તો હું મારી આદત છે કે બધા એને ગાડી પૂછા બોલું છું, તો એ બી મારા પછી મારે માફી માંગવાની ને એ લોકો આગળ. ના ના એમ નહીં, તમે રૂબરૂ આવીને તમે તમારી પણ મારે ખાતરી કરો. મારે તમે હું મારી રિટેલ કોઈના રૂબરૂ રિટેલ હું રહો. અરે હું દેવા વાળો માણસ નથી, હું તો કોશિશ કરાવું છું, પણ તમે કહો છો કે 8,000 10,000 રૂપિયા એ ને 10,000 રૂપિયા પેન્શન આવતું હોય, તો બે માણસને જોઈએ શું, કેટલા રૂપિયા જોઈએ તમારે? પણ હા તમારે તમે વાત સાચી. ભાડાનો હા બી મકાન હોય. હા તમે વાત સાચી. સાંભળી લો. ખાલી એનું જ ડોક્ટર ને એમ પૂછજો કે એમનો રેકોર્ડ છે, ક્યાંય ફરવા ગયા, કઈ રખડવા ગયા, ક્યાંય કોઈ હજી અજમેર બી ફરવા, નહીં અરે દીવ. અમે એમ ફરવા, નહીં કે લોકોને ફરવામાં ખર્ચો કાઢતા અરે હશે. મારા લોકો મારા એ લગ ખાલી બે મારું ઘર આવીને તમે જુઓ ને મારા આજુબાજુ પૂછો. મારી વાઈફ ને 30 વખત ની અંદર ફક્ત એક વખત અજમેર લઈ ગયો છું, લગ્ન ને 30 વર્ષ પછી. કહેવત ની કિસ્મત સાથ ના આપતી હોય ને સાહેબ, ના ના, એમાં તો કિસ્મત ની વાત ક્યાં આવે છે કિસ્મત બેન? ની જ ને, તમારા કિસ્મત ઘર ની જ ને. તમારા ઘરમાં જમવાનું ન હોય, તમારા રોટલા ન હોય, તમારો કામકાજ ન હોય, તો અમને કયો તો બરોબર છે. આવી રીતે ન કરાય બેન, હું માફી ચાહું છું તમારાથી, હું કાંઈ નહીં કરી શકું. ઠીક છે, અલ્લાહ હાફિઝ. હમણાં તો કરી હું. હેલો, વાલેકુમ સલામ. આદિભાઈ પેલા એમને હું તમે કીધું મારે ઘેર આવીને મોટો ઝઘડો કરે ભાઈએ. હેલો, હા વાલેકુમ અસલામ. હેલો, હા અનીસભાઈ બોલો. હા અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. પેલા બેન ને તો હું વાત કરી, મારે ઘેર આવીને મોટો ઝઘડો કરે બેને. અરે બે એની રેકોર્ડિંગ મોકલાવું છું. એ કેમ તમે મને પૈસા લોન આલતા હતા, તમે કેમ લંગર નાખી, તમારી બદુઆ કેટલી આલીને ઝઘડો કરી મોટો કહી. મેં તમને જો ના પાડી લોન ના આપો તમને, એવું થોડું કીધું. એવું કીધું જ નથી આપે. મેં એને એમ કે કીધું, મને 5 લાખ લોન આલતા હતા, તમે ના પાડી દીધી. મને કેમ એમને લોન નું કીધું? અરે સાહેબ, હું લોન બોન કોઈને આપતો નથી. હું આપને પહેલા જ કીધું ને, આ બેન ને મેં કીધું કે જુગાર રમવા માટે કોઈ પૈસા ન આપે, તમે મારાથી જૂઠું શું કામ? એને મેં પૂછ્યું કે તારા ઘરવાળા છે વરલી રમે છે? કે હા. બધું પેન્શન આવે છે? કે હા. કેટલો? કે 12,000. તો 12,000 ને 8,000 રૂપિયા બીજો પગાર, 20,000 રૂપિયા તમને જરૂર શેની છે રૂપિયાની? બરોબર છે. હું તો આ તો સારું થયું કે મેં બધી તપાસ કરાવી, નકર તો બીજા આગળ હું જેમ તેમ શબ્દો વાપરીને પછી લોકો આગળ માફી માંગુ ને. મારા ઘેર આવીને મોટો દવાખાને મોટો ઝઘડો કરીને ગઈ. અરે એ બધું આપીને કે મને કે હલકટ 5 લાખ લોન મળતી હતી, તમે વચ્ચે લંગર નાખીને પૈસા આલતા હતા, તમને હું થયું? અરે 5 લાખ રૂપિયા તો હું એવો મોટો માણસ નથી. હું તો અલ્લાહ મને દીધું હોય તો બધાને આપું. પાવા જુગાર રમવા કોઈ થોડા પૈસા કોઈ આગળથી દેરાવી દે. આપણે ના સમજીને માર ઘેર ઝઘડો કરે કે તમે કેમ ના પાડી લોન આપવાનું, મને હું જે પૈસા છે ને આપવા. એની રેકોર્ડિંગ ગ્રુપમાં નાખી દીધી છે કે આવા જુઠ્ઠાળા માણસોના હિસાબે બીજા કોઈ ગરીબ માણસોને મતલબ કે સહાયતા નથી મળતી. હવે બોલો. તમે ના પાડી એટલે મને કે પૈસા આલવાનું ના પાડી દીધું, મને કેટલી બધું આપીને ગઈ. અરે બધવા એ લોકોની બધવા શું લાગવાની હોય? આવા જુગારીઓ માણસોની આપડે બાર કોઈ હપડત કેવું લાગે, ઘેર મોટો ઝઘડો કરીને ગયા, 12 વસ્તી આપડે એવો. ત્યારે તો ભીખ માંગવા ઉપર બેઠા છે ને, એના એવા લોકોના હિસાબે જ બીજા ગરીબ માણસોના કામ નથી થતા. અત્યારે મોટો ઝઘડો માર ઘેર, હું તો હતો ને ઘેર 12 વસ્તી આપડે એવો ઝઘડો કરીને ગઈ. હું એને પાછો ફોન કરું છું એને. ભાઈ કે માર ઘેરે આવી મોટો ઝઘડો કરીને ગઈ ઘેર અત્યારે. ના હું એને ફોન કરું છું હમણાં. ઠીક છે. હા, ડોક્ટર યુનુસ ઘરે શું કામે ગયા હતા બેન? કામથી ગઈ હતી. કામથી ગયા હતા. તમારા પેલા છે ને બેન, તમારા હિસાબે બીજા ગરીબ માણસો મળી જાય છે. પેલા તમારી તમારો કિરદારમાં સમજો છો ને, પેલા તમારો સ્વભાવ, તમારી જે ચાલચલન, તમારી આતું બધી સુધારો તો 2 પૈસા તમારા આગળ ભેગા થશે. હું તો મંદિરનો ખાવો મારો બાળકોને ખવડાવીને છે ને અત્યારે એટલી મોટી આગળ વધ્યો છું. અલ્લાહ આગળ છે ને, અલ્લાહ આગળ માંગાય, કોઈને દાદાગીરીથી રૂપિયા ન કઢાવાય. તમે યુનુસ ડોક્ટર ઘરે શું કામે ગયા? અમારો સંબંધ બગાડવા માટે ગયા હતા તમે? યાના પાડોશીઓ મને ફોન કરીને કીધું હતું, યુનુસભાઈ ડોક્ટર તમારે શું કામે બાજવા જવાનું હોય?
સાંભળો તો ખરી, પેલા મારી વાત તો હા સાંભળો. હા મારા જમાઈભાઈ અમે પૈસાની લેનદેન થતી હતી હવે જમાઈભાઈ. તમારા જમાઈ આગળ લેનદેન કરતો સાંભળો તમે તો ખરી તમે સાહેબ, તમે એમ બતાવો તમે યુનુસ ડોક્ટર ના ઘરે શું કામે બાજવા ગયા? હું એમ કહું સાહેબ, સાંભળો તો ખરી. તમે યુનુસ ડોક્ટર ને મારા મારું નામ લઈને તમે શું કામે બાજવા ગયા મને એનું બતાવો તમે. ચલો તમે મારું નામ શું કામે લઈને બાજવા ગયા બેન? હું એમ કહું કે મારા જમાઈ આગળ બી આ જ અરે કીધું એમને. બધી બાજુ તમારા જમાઈને ગોલી મને એનાથી કઈ મતલબ નથી. તમે મારું નામ લઈને ડોક્ટર યુનુસ ને અહીંયા બાજવા શું કામે ગયા? હું તમને એમ કીધું તું તમને લોન આપીશું? હું તમને કીધું તું લોન આપીશું? ને કોઈ 5 લાખ કોઈ સસ્તા વાળા કે જમાત વાળા કઈ કરોડ રૂપિયા પૈડા છે કે કોથળા ભરીને તમારા જેવા જુગારીઓને પૈસા આપશે? હું કોઈ દી કોઈ ગરીબનો જીવ નથી દુખાતો, પણ તમારો પેલા તમારા ઘરવાળાને તો સુધારો. ચટણી રોટી હોય ને એમાં ઘર હલાવાય, બરોબર છે? તમારો પેલા તમારા ઘરવાળાને સુધારો, તમારા છોકરાને સુધારો, પછી બાજવા જાજો બીજા સાથે. તો મારા છોકરાએ શું કર્યું? મારા ઘરવાળો તો બંધ કરી દીધું, એટલે તો નોકરી કરે છે ને. અમે અરે શેની નોકરી કરે છે? 20,000 માં પૂરો કરો ઓછો કહેવાય? અમે બી કઈ ફરવા નથી જતા. 20,000 તો મારા બાળકો બી છે મંદિરના ખાવાને ખાઈતા હતા, પણ કોઈને આગળ બાજીને લેવા નથી ગયા પૈસા. બાજવા માટે એટલે નથી ગઈ સાહેબ, તમે સાંભળી લો પેલા. બાજવા માટે આ તો જો તમારું નામ બદનામ કરે છે એનું. પણ નામ તો તમે યુનુસભાઈ મારાથી ફોન કાપીને યુનુસભાઈ ના ઘરે શું કામે ગયા? કોન્ફરન્સમાં લઉં, બીજા માણસોએ મને ફોન કર્યો, કોન્ફરન્સમાં લઉં. એના યુનુસભાઈ ના આજુબાજુ વાળા જે માણસો છે મારા સંબંધી છે, બધા એને ઓળખું છું. મને કે લવ કોન્ફરન્સમાં શું કામે તમે 5 લાખ ની તમે વાતો કરી રહ્યા? તો એમને ખબર 5 લાખ રૂપિયા કોઈ આપે છે બેન? તમારો દિમાગ તમે ગાંડા થઈ ગયા છો? મેં એવું કામ માંગે 5 લાખ? મારી વાત સાંભળો. 5 લાખનું અરે દેવું છે કેમાં કેમાં દેવાનું છે? કેમાં તમારું દેવું છે? બીમારીમાં ખબર એટલે કોને આપવાનું છે? બેંકમાં આપવાનું છે? ના, એમ જેના નંબર આપી દઉં તમને ખાલી. અરે મારે નંબર શેના નંબર? એને કહી દો નથી પૈસા. કોઈ ફાંસીની સજા થોડી છે કે મારી નાખશે તમને. તમને મારી નાખશે. દિયો એને એક જણાના નહીં, 3-4 જણાના. હા, 3 જણા તો મહિને 10,000 રૂપિયાની બચત કરો. તો આપું છું હું 5-5 હજાર, એટલે જ પૂરું નહીં થતું. હા તો પૂરું થાય કે ન તો અલ્લાહ આગળ માંગો, મને ફોન કરતા નહીં ને મારું નામ લઈને યુનુસભાઈ આગળ જાતા નહીં, બરોબર છે? લાસ્ટ વોર્નિંગ છે તમને. ને તમારા જેટલા કાઉન્સિલર છે ને બધાને તમારા નંબર અને તમારું ઓડિયો રેકોર્ડિંગ મોકલાવું છું. આ રેકોર્ડિંગ ઉપર છે બધું.